ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારાને કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ ભાવ વધારાથી રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે અને રોજિંદી મુસાફરી કરતા સામાન્ય વર્ગમાં પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકાર પાસે ગેસના ભાવ ઘટાડવા માટે ઉગ્ર માંગ કરી છે। જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્જાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે। સીએનજીના સતત વધતા ભાવોને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ કથળી છે। તેમણે ઉમેર્યું કે દર 2 મહિને ગેસના ભાવમાં 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। મિર્જાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે રિક્ષા ચાલકોના પરિવારો અને બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સીએનજી ગેસનો ભાવ અગાઉની જેમ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે। આનાથી 22,000 પરિવારોને મોટી રાહત મળી શકશે। એક સ્થાનિક રિક્ષા ચાલક મકબૂલભાઈએ પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે મોટાભાગના રિક્ષા ચાલકો લોન અને હપ્તા પર રિક્ષા લાવ્યા છે। ગેસના ભાવ વધવાને કારણે રિક્ષાના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે। તેમણે કહ્યું કે જો તેઓ મુસાફરો પાસેથી 5 રૂપિયા વધુ ભાડું માંગે છે તો મુસાફરો ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે। આખો દિવસ રિક્ષા ફેરવ્યા પછી પણ હાથમાં કંઈ બચતું નથી। મકબૂલભાઈએ સરકારને વિનંતી કરી છે કાં તો ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો સત્તાવાર રીતે રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે। બીજી તરફ રોજિંદી મુસાફરી કરતા મુસાફર મહેન્દ્રભાઈએ સામાન્ય જનતાની સમસ્યાઓ રજૂ કરી। તેમણે જણાવ્યું કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની માસિક આવક માંડ 9,000 થી 10,000 રૂપિયા હોય છે। તેમાંથી 4,000 થી 5,000 રૂપિયા માત્ર રોજિંદા આવાગમનના રિક્ષા ભાડામાં જ ખર્ચાઈ જાય છે તો ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બને છે। મહેન્દ્રભાઈએ ઉમેર્યું કે રિક્ષા ચાલકો ગેસના ભાવ વધારાને કારણે મજબૂર છે અને મુસાફરો મર્યાદિત આવકને કારણે પરેશાન છે। તેમણે સરકારને તાત્કાલિક ધોરણે સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા અપીલ કરી। ભરૂચના રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો બંને સીએનજી ગેસના ભાવ પર અંકુશ લાવવા માટે સરકાર પાસે એક સૂરે માંગ કરી રહ્યા છે। જો સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला प्रमुख आबिद मिर्जा। आज जे सीएनजी भाव में जे रीते गुजरात सरकार वधारो करी रही है, एक रिक्शा चालक सामान्य माणस है जेने घर गुजरान सिर्फ रिक्शा पर है, जेने कोई नौकरी नहीं गुजरात में। अने भरूच जिला में 22,000 रिक्शा है। 22,000 घरनी फैमिली गुजरान आ रिक्शा चालको आपणे पोते गए, एमना छोकराओनुं भणतर, एमने मकानનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ અને અમુક બચતની ગાડી ને અમુક પોતાની ગાડી। અમે ગુજરાત સરકારથી એક માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે। અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે। અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે। અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે। જય હિન્દ, જય ભારત।